આજે કરંજ વિધાનસભામાં આવેલા ઉમરવાડા માતા વડી સંજય નગર વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ નગરસેવકો સહિત ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કરંજ વિસ્તારમાં વર્ષો જૂનું નેટવર્ક હોવાથી લાંબા સમયથી ડ્રેનેજ ચોકઅપ સાથે ઉભરાવાની અનેક ફરિયાદ મળી હતી। આ પ્રકારની અનેક ફરિયાદ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હતી। લોકોની અનેક ફરિયાદ બાદ પાલિકાએ આ લાઇનને અપડેટ કરવા માટે આજે નવી ડ્રેનેજ લાઇનમાં ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ નગરસેવકો સહિત ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાના કરંજ વિધાનસભા વિસ્તારમાં વર્ષો પહેલા ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું હતું। 3 દાયકાના સમય બાદ આ નેટવર્ક જર્જરિત થઈ ગયું છે અને અનેક જગ્યાએ ડ્રેનેજ ઓવરફ્લો થવાથી ચોકઅપની ફરિયાદ થઈ રહી છે। છાશવારે આ પ્રકારની ફરિયાદ હોવાથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની અનેક ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરેટરો સાથે ડ્રેનેજ કમિટીએ મળીને નવી લાઇન નાખવા મંજૂરી આપી હતી, જેથી આજે નવી ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું। ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, કોર્પોરેટર મધુબહેન અને ભાજપ લઘુમતી મોરચાના શકીલ શેખ ઉપસ્થિત રહ્યા હતા। लगभग 30 वर्ष जूनी समस्या थी डैनेज लाइन पानी आज रोज अपने आदरणीय धारासभ्य प्रवीणभाई घोघारी माजी डेप्यूटी मेयर हमारा दिनेशभाई घोघारी साहेब नरेशभाई डामेलिया आज रोज मंजूर થવા બદલ આપ સૌ સંજયનગર કમેલા રહેવાસીને હું ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવું છું।